गुजरात के वडोदरा शहर में 50 सालों से सोमा तालाब इलाके में रहने वाले हजारों परिवारों को अचानक वडोदरा महानगर पालिका ने घर खाली करने के नोटिस दे दिए हैं। वडोदरा के सोमा तालाब ब्रिज के नीचे कृष्णनगर, इंदिरा नगर और घाघरेटिया है, जहां 50 से ज्यादा सालों से 3000 से ज्यादा परिवार बसते हैं, लेकिन इन परिवारों को वडोदरा महानगर पालिका द्वारा घर खाली करने के नोटिस दिए गए हैं, जिसके चलते यहां के निवासियों ने इस मामले जिला कलेक्टर को आवेदन देकर आपत्ति जताई है। 2 દિવસ પહેલા સરકારી કર્મચારી આવીને કહી ગયા છે કે મંગળવારે ફોર્મ ભરી દેજો ને 15 દિવસમાં તૂટી જવાના છે। તેમના બાપની જાગીર નથી કે કોઈ નોટિસ વગર કે કોઈ પણ વસ્તુ વગર આવી શકે। એટલે આજે કલેક્ટર સાહેબને અમે બધી જ પબ્લિકને લઈને આવેદનપત્ર અપાયા છે કે સાહેબ આ જે છે એ પ્લોટિંગ પાડેલો એરિયા છે અને પોતે ખરીદી અને મકાનો બનાવેલા છે। આ કોઈ આવાસના મકાનો નથી। એટલે આ લોકોએ જે ધમકીભર્યા શબ્દોનું ઉચ્ચારણ કર્યું છે એને અમે નકારીએ છીએ અને સાહેબને કીધું છે કે જો એવી રીતે કરવામાં આવશે, બુલડોઝર કે કંઈ પણ લઈને આવશે તો અમે બધા સૂઈ જશું। એની જવાબદારી જે તે સરકારની રહેશે। એના માટે આજે આવેદનપત્ર અપાયા છે। માંગણી એ જ છે કે કોઈ પણ વ્યક્તિ ત્યાં પેસો ના જોઈએ। અમે સારી રીતે રહીએ છીએ અને અમે રહીશું। તમે અમે પાણીનું બહાર આવ્યું તો કયા હતા? વોટ લેવા જ આવ્યા છે। અમે જીવી લઈએ છીએ। ત્યાં સાપ નીકળતા હતા, આટલા પાણીમાં બી ગયા છે, કોઈ દેખવા નહીં આવ્યું। તો સોનાની લંગડી તમે ત્યાં મીટ ના માંગતા ને તો અમારી નજર તમારી ઉપર રહેશે।